નમસ્કાર યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો મિત્રો, આજના સૌથી મોટા પેન્શન સમાચાર સામે આવ્યા છે। તો નિવૃત્તિ પામેલ 65 થી 85 વર્ષના પેન્શનરોને આજની તારીખ એટલે કે 15/4/2025 થી મળી છે આ મોટી ભેટ। તો મિત્રો, હજી 5:30 કલાકે જ મોટા સમાચાર આવ્યા છે, તેની આજે આપણે વાત કરવાના છીએ। તો વિડીયોમાં તમે અંત સુધી બન્યા રહેજો અને આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતી મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો વાત કરીએ તો ડીએ વધારો। સરકાર દ્વારા કર્મચારીઓ માટે સમયાંતરે અપડેટ્સ બહાર પાડવામાં આવે છે। તો તાજેતરમાં કર્મચારીઓ માટે સારા સમાચાર સાથે સંબંધિત એક અપડેટ પણ જારી કર્યું છે। તો સરકારે આ નિર્ણય દરમિયાન ડીએમાં 3%નો વધારો કર્યો છે। આના કારણે કર્મચારીઓને ઘણો ફાયદો થઈ રહ્યો છે। તે જ સમયે તેમના પગારમાં પણ જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે। તો ચાલો આ વિશે સંપૂર્ણ વિગતો વિગતવાર જણાવીએ। તો ડીએ હાઇક અપડેટ। કેન્દ્ર સરકારે તાજેતરમાં કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં 2%નો વધારો કર્યો હતો। તો આના કારણે કર્મચારીઓને ઘણો ફાયદો થઈ રહ્યો છે। તો કેન્દ્ર સરકારના આ નિર્ણય પછી ઘણી રાજ્ય સરકારોએ પણ આ નિર્ણય લીધો છે। તો તાજેતરમાં જ સરકારે કર્મચારીઓના ડીએમાં 3%નો વધારો કર્યો છે। તો આ કારણે કર્મચારીઓના પગારમાં જબરદસ્ત વધારો થયો છે। તો સમાચારમાં ડીએ વધારા સંબંધિત સંપૂર્ણ માહિતી જાણીશું। તો સૌથી પહેલા વાત કરીએ તો ડીએમાં બમ્પર ઉછાળો આવશે। તો તાજેતરમાં સરકારે કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં 3%નો વધારો કર્યો છે। તો આ જાહેરાત કરતા સરકારે કહ્યું હતું કે ડીએનો આ વધારો હપ્તો જૂન મહિનામાં જારી કરવામાં આવશે। તો માહિતી આપતા તેમણે કહ્યું કે સરકારે અત્યાર સુધીમાં 2 વર્ષમાં 14% ડીએના હપ્તા જારી કર્યા છે। તો આ યોજનાથી પણ ફાયદો થશે। તો આ ઉપરાંત સરકારે ઇન્દિરા ગાંધી પ્યારી બહેન સુખ સન્માન નિધિ યોજના અંગે પણ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। આ અંતર્ગત સરકારે એપ્રિલથી જૂન દરમિયાન પાંગીની મહિલાઓને 1500 રૂપિયાના 3 એકમ હપ્તા આપવાની જાહેરાત કરી છે। તો સરકારે કહ્યું કે પાંગી ખીણમાં 16,000 પરિવારો છે અને આ રકમ આજે જ મહિલાઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે। તો આ ઉપરાંત મહિલા મંડળોના મકાનોના નિર્માણ માટે પણ ભંડોળ ઉપલબ્ધ કરવામાં આવશે દોસ્તો। તો સરકાર આટલી મોટી રકમ ખર્ચ કરશે તો મુખ્યમંત્રીએ યુવાનોને સ્વરોજગાર સાથે જોડાવાના ઉદ્દેશથી પાંગીમાં 20 નવા બસ પરમિટ આપવાની જાહેરાત કરી છે। તો આ માટે સરકારે હજુ પણ ઘણા મોટા પગલાં પણ લીધા છે। તો આ માટે સરકારે ડીઝલ બસોની ખરીદી પર 40% સબસિડી અને 4 મહિના માટે રોડ ટેક્સમાં મુક્તિ આપવાનો નિર્ણય લીધો છે। તો પાંગીના સચ વિસ્તારને સબ તાલુકાનો દરજ્જો આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી। તો આ વિસ્તારમાં વીજ વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે 62 કરોડ રૂપિયાની યોજનાઓ પર કામ કરવામાં આવશે મિત્રો। તો ત્યારબાદ વાત કરીએ તો ડીએ કેટલું થયું। તો તાજેતરમાં સરકારે કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં તેમના મૂળ પગારના હાલના 53%થી વધારીને 55% કરી દીધા છે। તો સરકાર દ્વારા 6 મહિને ડીએમાં સુધારો કરવામાં આવે છે અને તેને કારણે ઘર ભાડું ભથ્થું અને મુસાફરી ભથ્થું જેવા અન્ય ભથ્થાઓમાં પણ વધારો થાય છે। તો કર્મચારીઓના પગાર માટે ડીએ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે। તો ડીએમાં 7 વર્ષમાં સૌથી ઓછો વધારો થયો છે। તો જાન્યુઆરીમાં ડીએમાં 2%નો વધારો થયો હોવા છતાં આ છેલ્લા 7 વર્ષમાં સૌથી ઓછો વધારો છે। તો અગાઉ સરકાર દ્વારા જુલાઈ 2024માં ભથ્થામાં વધારો કરવામાં આવ્યો હતો। તે સમયે કર્મચારીઓના ડીએ 50%થી વધારીને 53% કરવામાં આવ્યું હતું। જો આપણે જૂના ડેટા પર નજર કરીએ તો જુલાઈ 2018થી સરકારે દર વખતે દરમાં આશરે 3થી 4%નો વધારો કર્યો છે દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓ અને પેન્શનરોને કેટલો ફાયદો થશે। તો ભથ્થા વધવાની સાથે કર્મચારીઓ અને પેન્શનરોની આવકમાં પણ વધારો થયો છે।
તો ચાલો તમને સમજાવીએ કે ઉદાહરણ તરીકે ધારો કે કોઈ કર્મચારીઓનો મૂળ પગાર 18,000 રૂપિયા છે, તો 2% વધારા સાથે તેને દર મહિને 360 રૂપિયાનો વધારો મળશે. એટલે કે કર્મચારીઓના એક વર્ષમાં 4,320 રૂપિયા મળશે. તે જ સમયે નિવૃત્ત કર્મચારીઓને 9,000 રૂપિયાનું બેઝિક પેન્શન મળે છે. તે પેન્શનરોને દર મહિને 180 રૂપિયા વધારાના મળશે. જો આપણે ગણતરી કરીએ તો આ મુજબ પેન્શનરોને દર વર્ષે 2,160 રૂપિયાનો વધારાનો લાભ મળશે મિત્રો. તો મિત્રો, વિડીયો અંત સુધી જોવા બદલ આપનો દિલથી આભાર.